પંચમહાલના કાલોલ હાલોલમાં ગણેશ વિસર્જન અને ગણેશ વિસર્જન નિમિત્તે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। વડા તળાવ ખાતે નાવડી, ક્રેન, તરવૈયા તૈયાર રાખવામાં આવ્યા છે। બાકરોલ ગામે કરાડ નદીમાં વિસર્જન પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિ નદીમાં ડૂબે નહીં અને કોઈપણ વ્યક્તિ ભોગ ન બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તો મલાવ, અલાલી, સુરેલી જેવા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત બાકરોલ ગામે કરાડ નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે। હાલોલ તાલુકાના મોટાભાગના ગણેશ મંડળો દ્વારા પાવાગઢ નજીક વડા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે। વડા તળાવ ખાતે નાવડી, ક્રેન, તરવૈયા તૈયાર રાખવામાં આવ્યા છે। આ સિવાય પોલીસ પ્રશાસન પણ ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે।